રાજકોટ ખાતે ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલનને આખરી ઓપ અપાયો। રાજ્યના વિવિધ શહેરોમાંથી 500થી વધુ લક્ઝરી બસો અને 1000થી વધુ ગાડીઓમાં લાખોની સંખ્યામાં ક્ષત્રિય સમાજજનો રાજકોટ મહાસંમેલનમાં પહોંચશે। સાથે સાથે રાજસ્થાનના વિવિધ જિલ્લાઓમાંથી ક્ષત્રિય સમાજ રાજકોટ પહોંચશે તેવી માહિતી સામે આવી રહી છે। 14મી એપ્રિલ રવિવારે સવારથી વિવિધ વિસ્તારોમાંથી રાજકોટ મહાસંમેલનમાં પહોંચશે અને ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલન માટે રાજ્યના વિવિધ શહેરોમાંથી લક્ઝરી બસ અને ગાડીઓ લઈને પહોંચનારા ભાઈઓ અને બહેનોને પોલીસ દ્વારા કોઈપણ કારણ આગળ ધરીને મહાસંમેલન સુધી ન પહોંચવા દેવામાં આવે એવા પ્રયાસો કરવામાં આવી શકે તેવી શક્યતાઓ રાજપૂત સંકલન સમિતિ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે। રાજપૂત સંકલન સમિતિ દ્વારા કેટલીક સૂચનાઓ આપવામાં આવી છે, તેથી કોઈ લોકોને કોઈ પ્રકારની અગવડતા ન પડે તેને ધ્યાનમાં રાખી સમયસર મહાસંમેલનમાં પહોંચી જવાનું જણાવ્યું હતું। સંકલન સમિતિ દ્વારા કેટલીક સૂચનાઓ આપવામાં આવી છે, તેમાં સમગ્ર ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી આવતી કાર અને લક્ઝરી બસને વ્યવસ્થિત પાર્ક કરવી અને કોઈ અવ્યવસ્થા ન સર્જાય તે માટે સહયોગ આપવો। સંમેલનના સમય પહેલા સ્થળ પર આવી ગ્રાઉન્ડમાં રાખેલ બેઠક વ્યવસ્થા મુજબ બેઠક લઈ લેવી। મીડિયામાં કોઈ પણ પ્રકારની બાઇટ આપવી નહીં, તેમજ રસ્તા ઉપર નારાબાજી કરવી નહીં। ઘરેથી માતાજીને પ્રણામ કરીને નીકળવું। રસ્તામાં કોઈ પણ સાથે કોઈ પણ સંજોગોમાં તકરાર કરવી નહીં। રસ્તામાં સંયમકારી વ્યવસ્થા માટેની પોલીસ ટીમોને સહયોગ આપવો। કોઈ જગ્યાએ ટ્રાફિક જામ થાય તે રીતે વાહન પાર્ક કરવા નહીં। જે બસમાં પાવતા હોય તે બસના 2 ભાઈને જવાબદારી આપવી। બસમાં બેઠેલા દરેક પાસે તેમનો મોબાઈલ નંબર આપવો અથવા નંબર લઈ લેવો। સંકલન સમિતિ દ્વારા આપેલ સ્ટીકર કે બેનર આપની કાર અને બસના આગળ અથવા પાછળ ફરજિયાત લગાવવા, જેમ કે ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલન જિલ્લો, તાલુકાનું નામ, મહાસંમેલનમાં આવનાર દરેક વ્યક્તિઓએ પોતાનું આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ સાથે રાખવું। કાર અથવા બસમાં કોઈ રસ્તાઓમાં તકલીફ થાય તેવી ચીજ વસ્તુઓ રાખવી નહીં। ઉપર મુજબની સૂચનાઓનું પાલન કરી સહયોગ આપવા વિનંતી કરવામાં આવી છે। જિજ્ઞાસ સોની, સમય 24 ન્યૂઝ, રાજકોટ।